ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલા પ્રતાપગઢ જંગલના કિનારે એક નાનકડા બિલમાં મોનુ નામનું ગરીબ સસલું પોતાની વૃદ્ધ મા સાથે રહેતું હતું. બંને ખૂબ ગરીબ હતા. તેમનું ઘર નાનું હતું અને ઘણીવાર 2 સમયનું ભોજન પણ મળતું નહોતું. દરરોજ સવાર પડતા જ મોનુ જંગલમાં મહેનત કરવા નીકળી પડતું. ક્યાંકથી ગાજર, ક્યાંકથી શાકભાજી અને ક્યાંકથી ફળ ભેગા કરીને તે બજારમાં વેચતું. જે થોડા પૈસા મળતા તેમાંથી પોતાની મા માટે દવા અને બંને માટે ભોજન લાવતું. એક દિવસ મોનુ ગાજરથી ભરેલી ટોપલી લઈને ઘરે પરત ફરી રહ્યું હતું. એટલામાં રસ્તાની વચ્ચે એક મોટા પથ્થર પર ચંપક નામનો શિયાળ બેઠો હતો. ચંપક આખા જંગલમાં પોતાની લાલચ માટે કુખ્યાત હતો. તે કોઈ મહેનત કરતો નહોતો. બીજાની મહેનત લૂંટી લેવી જ તેનો ધંધો હતો. મોનુને જોઈને તે હસ્યો. અરે ગરીબ સસલા, આજે ઘણી કમાણી કરી લાગે છે. શિયાળભાઈ, આખો દિવસ મહેનત કરી છે. મારી મા બીમાર છે. મને ઘરે જવા દો. આ રસ્તેથી પસાર થવું હોય તો નિયમ જાણે છે ને. અડધા ગાજર અહીં મૂકી જા. પણ શિયાળભાઈ, મારી મા માટે દવા ખરીદવાની છે. એ હું કઈ નહીં સાંભળું. તું ગાજર મૂકી દે, નહીંતર હું તારો શિકાર કરી લઈશ. મજબૂરીમાં મોનુએ અડધા ગાજર શિયાળને આપી દીધા. ઘરે પહોંચ્યો. માએ ટોપલી જોઈ. બેટા, આજે આટલા ઓછા ગાજર કેમ? મા, આજે જંગલમાં ગાજર જ ઓછા મળે. પણ મા બધું સમજી ગઈ. તે બોલી નહીં, કારણ કે તે પોતાના દીકરાને વધુ દુઃખી કરવા માંગતી નહોતી. આવું 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, પૂરા ઘણા અઠવાડિયા ચાલતું રહ્યું. મોનુ રોજ મહેનત કરતો અને ચંપક રોજ રસ્તામાં ઊભો રહીને અડધું ખાવાનું છીનવી લેતો. ધીરે ધીરે ઘરમાં દવા ખૂટી ગઈ. અનાજ પણ ખૂટી ગયું. માની તબિયત દિવસે ને દિવસે વધુ ખરાબ થવા લાગી. એક સાંજે માને જોરનો તાવ આવ્યો. તે ઊભી પણ થઈ શકતી નહોતી. મોનુ તરત જ જંગલના વૃદ્ધ ડૉક્ટર કાચબાને બોલાવી લાવ્યો. ડૉક્ટરે તપાસ કરીને ગંભીર અવાજમાં કહ્યું, મોનુ, આજે જ તાજા ગાજર અને દવા લઈ આવ. જો આજે દવા નહીં મળે તો તારી માને બચાવવી મુશ્કેલ થઈ જશે. આ સાંભળીને મોનુને ઘણું દુઃખ થયું, પણ તેને જાહેર ના કર્યું. મા, તું ચિંતા ના કર. આજે હું ખાલી હાથે પાછો નહીં આવું. બેટા, ભગવાન તારી સાથે છે. તું જરૂર આજે ગાજર લઈને આવીશ. મોનુ તરત જ પોતાની ખાલી ટોપલી લઈને જંગલ તરફ દોડી ગયો. પણ તેને ખબર નહોતી કે આજે પણ રસ્તામાં ચંપક શિયાળ તેની રાહ જોતો બેઠો હતો. મોનુ આખો દિવસ જંગલમાં મહેનત કરતો રહ્યો. સાંજ પડતા તેની ટોપલી આખી ભરાઈ ગઈ. મોનુના ચહેરા પર ખુશી આવી ગઈ. આટલા ગાજર વેચીશ તો માની દવા પણ આવી જશે અને 2 દિવસનું ખાવાનું પણ મળી જશે. એમ વિચારીને તે ઝડપથી ઘરે જવા નીકળ્યો. પણ રસ્તાની વચ્ચે ચંપક શિયાળ પહેલેથી જ ઊભો હો. આવી ગયો ગરીબ સસલો. મોનુ ડરી ગયો, પણ આ વખતે તેણે હિંમત કરીને કહ્યું, શિયાળભાઈ, આજે મારી માની તબિયત ખૂબ ખરાબ છે. કૃપા કરીને આજે મને જવા દો. મને તારી મા સાથે કોઈ લેવા દેવા નથી. નિયમ તો નિયમ. અડધા ગાજર મૂકી દે. આજે નહીં, હું કાલે ડબલ આપી દઈશ. મારી સામે શરત મૂકે છે. ઊભો રે. હવે તો તારે બધા જ ગાજર દેવા પડશે, કે તો તારો જ શિકાર કરી લઉં. પછી તારી માનો પણ કરી લઈશ. ત્યારે સસલાએ વિચાર્યું, જો હું જ નહીં રહું તો મારી માનું ધ્યાન કોણ રાખશે? સમજદારી એમાં જ છે કે હું આ દુષ્ટ શિયાળને ગાજર આપી દઉં
પછી સસલાએ ટોપલી શિયાળને આપી દીધી. શિયાળ આખી ટોપલી લઈને જંગલમાં ભાગી ગયો. મોનુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે નિરાશ થઈને એક ઝાડ નીચે બેસી ગયો. હવે હું માને શું મોઢું બતાવીશ? એટલામાં ત્યાંથી એક વૃદ્ધ કાચબો પસાર થઈ રહ્યો હતો. તે જ ડૉક્ટર કાચબો હતો. તેણે મોનુને રડતો જોયો. બેટા, શું થયું? મોનુએ પહેલીવાર આખી સચ્ચાઈ કહી દીધી કે છેલ્લા ઘણા દિવસોથી ચંપક શિયાળ તેની મહેનત લૂંટી રહ્યો હતો. કાચબાએ થોડો વિચાર કર્યો, પછી ધીમેથી હસ્યો. લાલચી પ્રાણી પોતાની લાલચથી જ હારે છે. મોનુને કંઈ સમજાયું નહીં. એટલે કાચબાએ તેની પાસે જઈને કાનમાં એક યોજના કહી. યોજના સાંભળીને મોનુના ચહેરા પર ફરી આશા આવી ગઈ. બીજે દિવસે સવારથી જ મોનુ ફરી જંગલમાં ગયો. પણ આ વખતે ટોપલીમાં ગાજર બહુ ઓછા હતા. બાકીની જગ્યા તેણે મોટા પથ્થરોથી ભરી દીધી. ઉપરથી તાજા ગાજર ગોઠવી દીધા. દૂરથી જોનારને આખી ટોપલી ગાજરથી ભરેલી જ લાગે. મોનુ ધીમે ધીમે એ જ રસ્તેથી પસાર થવા લાગ્યો. જેમ કાચબાએ કહ્યું હતું એમ જ થયું. ચંપક ફરી રસ્તામાં આવી ગયો. ટોપલી જોઈને તેની આંખો ચમકી ઉઠી. વાહ, આજે તો બહુ મોટો માલ મર્યો. મોનુએ નાટક કરતા કહ્યું. શિયાળભાઈ, આજે તો કંઈ નહીં આપું. ચંપક ગુસ્સે લાલ થઈ ગયો. તો આખી ટોપલી જ મારી. એટલું કહીને શિયાળ સસલા તરફ દોડ્યો અને સસલું પણ દોડ્યું. સસલું દોડતું દોડતું એ દિશામાં ગયું જ્યાં તેને એક ખાડો ખોદીને એના પર પાંદડા નાખી દીધા જ હતા. ત્યારે શિયાળ એ ખાડામાં પડી ગયું. તે સીધો કાદવ ભરેલા ખાડામાં જઈ પડ્યો. અને પછી સસલાએ પથ્થરની ભરેલી ટોપલી ખાડામાં નાખી દીધી. બધા પથ્થરો તેના ઉપર પડી ગયા. ચંપક ચીસો પાડવા લાગ્યો. આ લે, ખા હવે ગાજર. બચાવો, 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 બચાવો. આસપાસના જંગલના પ્રાણીઓ દોડી આવ્યા. બધાએ જોયું કે લાલચના કારણે ચંપકની કેવી હાલત થઈ હતી. અને ત્યાં ઊભો મોનુ શાંતિથી બધું જોતો હતો. ચંપક શિયાળ કાદવના ખાડામાં પડ્યો હતો. તેની ઉપર ટોપલીના ભારે પથ્થરો પડી ગયા હતા. તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. બચાવો, 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 કોઈ મને બહાર કાઢો. થોડી જ વારમાં જંગલના ઘણા પ્રાણીઓ ત્યાં ભેગા થઈ ગયા. હરણ, ખિસકોલી, વાંદરો અને બીજા બધા ચંપકને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એક હરણ બોલ્યું, અરે, આ શું થયું? કંઈ ખાસ નથી. શિયાળભાઈને મહેનત વગરનું બધું જ જોઈએ હતું. આજે તેમની લાલચે જ તેમને અહીં પહોંચાડ્યા છે. આજે હું તમને એક સત્ય કહું છું. ઘણા દિવસોથી આ શિયાળ રોજ ગરીબ મોનુની મહેનત લૂંટતો હતો. પોતાની બીમાર મા માટે લાવેલું ખાવાનું પણ આ છીનવી લેતો હતો. એટલે જ મોનુ રોજ ખાલી ટોપલી લઈને ઘરે જતો હતો. ચંપકે બધાની વાત સાંભળી. પહેલીવાર તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે ધીમા અવાજે બોલ્યો, મોનુ, મને માફ કરી દે. લાલચે મારી આંખો બંધ કરી દીધી હતી. મોનુ થોડો સમય ચૂપ રહ્યો. પછી તેણે કાચબાને કહ્યું, પહેલા શિયાળબાઈને બહાર કાઢીએ. બધા પ્રાણીઓએ મળીને ચંપકને ખાડામાંથી બહાર કાઢ્યો. ચંપક શરમથી માથું ઝુકાવીને ઊભો રહ્યો. તે પોતાની ગુફામાં ગયો અને થોડા સમય પછી એક મોટી કોથળી લઈને પાછો આવ્યો. તે કોથળી મોનુના પગ પાસે મૂકી દીધી.
મોનુએ આશ્ચર્યથી પૂછ્યું. આ શું છે? આ ઘણા દિવસોથી મેં તારી પાસેથી છીનવેલા ગાજર, ફળ અને શાકભાજી છે. હું બધું પાછું આપી રહ્યો છું. મને માફ કરી દે. મોનુએ કોથળી ખોલી. તેમાં ઘણા તાજા ગાજર હતા. મોનુના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તે તરત જ બજારમાં ગયો. ગાજર વેચીને દવા ખરીદી. પછી ઝડપથી પોતાના ઘરે પહોંચ્યો. તેની માં હજુ પણ પથારીમાં સૂતી હતી. મોનુએ પ્રેમથી દવા પીવડાવી. ધીમે ધીમે તેની માં સંપૂર્ણ સાજી થઈ ગઈ. એક સવાર માં પોતાના પગે બહાર આવી. બેટા, તું માત્ર મહેનત જ નથી પણ ખૂબ સારો દિલ ધરાવે છે. તારા જેવી સંતાન દરેક માને મળે. એટલામાં ચંપક પણ ત્યાં આવ્યો. આ વખતે તેના હાથમાં ગાજરની એક નાની ટોપલી હતી. તે બોલ્યો, મોનુ, આજથી હું કોઈની મહેનત નહીં લૂંટું. જો મંજૂર હોય તો આપણે દુશ્મન નહીં, મિત્રો બનીએ. મિત્રતા વિશ્વાસથી બને છે. જો તું ખરેખર બદલાઈ ગયો હોય તો આજથી આપણે મિત્રો. તે સુખ આપતી નથી, પરંતુ મહેનત, ઈમાનદારી અને સારા હૃદયનું ફળ હંમેશા મીઠું હોય છે. બાળ મિત્રો, લાઈક કરો આનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.